સાથે આગળ વધીએ તો રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો। એસઓજીએ ડમી ગ્રાહક મોકલી ઓપરેશન પાર પાડ્યું। હોમ કેર નર્સિંગના નામે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો છે। સરોજ ડોડિયા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ। સરોજ ડોડિયાએ 12 પાસ બાદ નર્સિંગનો કોર્સ કર્યો હતો। 12 પાસ મહિલા 16,000માં ગર્ભ પરીક્ષણ કરી આપતી હતી। ગ્રાહકો શોધવા મહિલા દલાલો પણ રાખ્યા હોવાનું ખુલ્યું છે। ત્યારે સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અગાઉ પણ આવી રીતે સરોજ ડોડિયા ઝડપાઈ ચૂકી છે। ગર્ભ પરીક્ષણ કેસ મુદ્દે એસીપી ભરત બસિયાનું નિવેદન સામે આવ્યું। 2021માં ઝડપાયા બાદ ધંધો ચાલુ રાખ્યો હતો। 20 થી 16,000 રૂપિયા ગર્ભ પરીક્ષણ માટે લેવામાં આવતા હતા। એજન્ટ વગર સરોજ ડોડિયા ગર્ભ પરીક્ષણ નહોતી કરતી। સોનોગ્રાફી મશીન અંગે તપાસ કરવામાં આવશે, ત્યારે અન્ય કોઈની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીતાજી ટાઉનશીપમાં એક મહિલા જેનું નામ છે સરોજબેન હિંમતભાઈ ડોડિયા, તેઓ ગેરકાયદેસર મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરે છે। આ બાબતની જાણ થતાં એક ટ્રેપ ગોઠવવામાં આવી, જેમાં આરએમસી અધિકારી તથા રાજકોટ સિટી પોલીસની 2 મહિલા કોન્સ્ટેબલની પણ મદદ લેવામાં આવી। આ ટ્રેપના અંતે આ મહિલા સરોજબેન ડોડિયાને પકડી લેવામાં આવેલ છે અને આ મહિલા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની રાજકોટ તાલુકા પોસ્ટેમાં બીએનએસની કલમ 91 તથા 61 મુજબ ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। આ મહિલા પાસેથી 4 લાખની કિંમતનું એક સોનોગ્રાફી મશીન પણ કબજે લેવામાં આવે છે। રાજકોટ એસઓજીની ટીમ દ્વારા ગર્ભ પરીક્ષણ કરતી સરોજ ડોડિયા નામની મહિલાને ઝડપી લેવામાં આવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીતાજી ટાઉનશીપના છે કે જ્યાં ચોથા માળે આવેલા 404 નંબરના ફ્લેટની અંદર સરોજ ડોડિયા જે છે તેમના દ્વારા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। એસઓજી દ્વારા ડમી ગ્રાહક ઊભા કરી અને કોન્સ્ટેબલને અહીંયા મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ગર્ભ પરીક્ષણ કરી રહેલી મહિલા જે સરોજ ડોડિયા જે છે તેમને રંગે હાથે એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવી હતી। સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ નોંધી લેવામાં આવી છે અને સરોજ ડોડિયા નામની જે મહિલા છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીતાજી ટાઉનશીપના છે। ઉલ્લેખનીય છે કે 2021ની અંદર પણ આ મહિલા જે છે તે ગર્ભ પરીક્ષણ કરતી હોવાનું સામે આવ્યું હતું અને ત્યારે પણ તેમની સામે કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી હતી। સરોજ ડોડિયા જે છે તે ધોરણ 12 પાસ છે અને 12 પાસ કરીને તેમના દ્વારા નર્સિંગનો કોર્સ કરવામાં આવ્યો હતો અને હોમ કેર નર્સિંગ હોમ કેરના નામે અહીંયા આ ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ પ્રકારના ગોરખ ધંધા જે છે તે આ ફ્લેટની અંદર કરવામાં આવ્યા હતા। હાલ તાલુકા પોલીસ સ્ટેશન જે છે તેમના દ્વારા સરોજ ડોડિયાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેટલા સમયથી અહીંયા આ પ્રકારે ગર્ભ પરીક્ષણ જે છે તે કરવામાં આવતું હતું। 16,000 રૂપિયા જેટલી ફી ગર્ભ પરીક્ષણની લેવામાં આવતી હતી અને મહિલા દલાલો જે છે તેમને પણ રાખવામાં આવી હતી અને તેઓ જે પ્રકારે કોઈ પણ ગર્ભવતી સ્ત્રી હોય તેમને અહીંયા શોધી લાવતા હતા અને અહીંયા ગર્ભ પરીક્ષણનો ગોરખ ધંધો જે છે તે ચાલી રહ્યો હતો। હાલ એસઓજી દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ।